બસ બીજું વસ્તુ આપણે વાત કરીશું કે બાળકના 0 થી 18 વર્ષથી નીચેની ઉંમરના બાળકની નામમાં સુધારો કરવા માટે એક બીજું કોઈ ડોક્યુમેન્ટ પણ ચાલતું હોય છે કે જાતિનો દાખલો, કે જેને કાસ્ટ સર્ટિફિકેટ કહેવામાં આવે. હવે કાસ્ટ સર્ટિફિકેટ હોય તો એના દ્વારા પણ બાળકની નામની અંદર સુધારો કરી શકે છે. કાસ્ટ સર્ટિફિકેટ હોય તો બાળકના મમ્મી પપ્પા યા વાલીના કોઈ પણ પાછળ અંગૂઠો લગાવવાની જરૂર પડતી નથી, કારણ કે કાસ્ટ સર્ટિફિકેટ છે સ્વતંત્ર હોય છે, બાળકના નામનું હોય છે. બરાબર. અને કાસ્ટ સર્ટિફિકેટની અંદર એક વસ્તુ બહુ ખાસ, બે વસ્તુ બહુ ખાસ ધ્યાનમાં રાખવાની હોય છે. એક તો એની અંદર જે આવતો જે ફોટો છે એ એકદમ વિઝિબલ હોવો જોઈએ, એટલે કે સ્પષ્ટ અને ક્લિયર અને બ્લર દેખાતો ના હોવો જોઈએ. બરાબર. પ્લસ બીજું વસ્તુ કે જે કાસ્ટ સર્ટિફિકેટની અંદર એનું નામ લખેલું હોય છે એ નામ એનું પૂરું લખેલું હોવું જોઈએ, ઉપર નીચે ના હોવું જોઈએ, એક જ સળંગ લાઈનની અંદર નામ હોવું જોઈએ. બરાબર. અને આ રીતે જો એનો જન્મનો દાખલો અને એનું કાસ્ટ સર્ટિફિકેટ હોય તો બાળકના નામમાં અથવા તો જન્મ તારીખમાં કોઈ પણ અથવા તો આધાર કાર્ડમાં સુધારો કરો તો પણ થઈ શકે છે, અને કાસ્ટ સર્ટિફિકેટની નામનો સુધારો પણ થઈ શકે છે. બરાબર. અને 0 થી 18 વર્ષની નીચેની ઉંમરના બાળકોમાં આપણે બીજી એક વાત કરીશું કે એમને બાયોમેટ્રિકની. તો બાયોમેટ્રિક એવું હોય છે કે 0 થી 5 વર્ષની નીચેની ઉંમરનું જો બાળકનું જો આધાર કાર્ડ બનેલું હોય તો જે તે સમયે એની 5 વર્ષની ઉંમર પૂરી થાય તો એ વખતે 5 વર્ષ પૂરી થયા પછી એનું બાયોમેટ્રિક કરાવવું ફરજિયાત હોય છે. બાયોમેટ્રિક આપણે કરાવીએ તો એની પોતાની સ્વતંત્ર ફિંગર આઈરિસ લાગતી હોય છે, એની ફિંગર લાગતી હોય છે, એની બાયોમેટ્રિક 10 ઓગળી લાગતી હોય છે. એટલે કે એનું બાયોમેટ્રિક જો આપણે રિન્યુ કરાવીએ તો એને ભવિષ્યમાં કોઈ માની લો રેશન કાર્ડની અંદર કોઈ કેવાયસી કરવી હોય તો કેવાયસીમાં પણ સરળતાથી એની કેવાયસી થઈ શકે છે. સ્કૂલની અંદર માની લો કોઈ શિક્ષકોને અપર આઈડી બનાવ્યો તો પણ બનાવી શકે છે લોકો. બરાબર. પછી એ સિવાયની બીજી વસ્તુ કે 5 થી 18 વર્ષ, 5 થી 17 વર્ષ, 5 થી 15 વર્ષ, 5 થી 15 વર્ષની વચ્ચેની ઉંમરમાં કોઈ બાળકનું આધાર કાર્ડ માની લો કોઈ બનાવેલું હોય તો જે તે સમયે એની 15 વર્ષની ઉંમર પૂરી થાય તો એ સમયે પણ એનું બાયોમેટ્રિક કરાવવું ફરજિયાત છે. બાયોમેટ્રિક જો કરાવેલું હોય તો એને સ્કૂલમાં એડમિશન વખતે અથવા કોઈ તકલીફ પડતી નથી. પ્લસ બીજું વસ્તુ કે સ્કૂલમાં શિક્ષકોની અપર આઈડી બનાવતી વખતે કોઈ તકલીફ પડતી નથી. માની લો એને કોઈ 10મા યા 12માનું કોઈ પણ બોર્ડનું એક્ઝામનું કોઈ ફોર્મ ફિલ કરવાનું હોય છે તો એ વખતે તકલીફ પડતી નથી અને સરળતાથી એની કેવાયસી થઈ શકે છે. કોઈ પણ માની લો કે કોઈ પણ જગ્યાએ એની કેવાયસી માટે થંભ લગાવે તો પણ થંભ આવી શકે છે. બરાબર. તો આ પ્રમાણેની જે 3 વસ્તુ મેં તમને ખાસ જે મારી જે ચર્ચા કરી મેં એ તમારે ધ્યાનમાં રાખવાની હોય છે. તો આ જ વસ્તુ 3 કમ્પ્લીટ મેચ થતી છે તો બાળકને લઈને, બાળકના આધાર કાર્ડને લઈને કોઈ પણ વાલીઓને કોઈ પણ પ્રકારની તકલીફ રહેતી નથી. બરાબર. હવે બીજી આપણે વાત કરીશું કે આ જે આધાર કાર્ડ બન્યા પછી એ આધાર કાર્ડ છે એનો મિનિમમ ટાઈમ તમારો 3 દિવસથી લઈને 90 દિવસનો ટાઈમ હોય છે અપડેટ થવાનો.